ડભોઈ તાલુકાના રાજલી, નવાપુરા, નારણપુરા સહિત 14 ગામોમાં દેવ ડેમમાંથી પાણી છોડતા ઢાઢર નદીમાં પૂર આવ્યાના કારણે કહી શકાય કે ડાંગર, કપાસ, સોયાબીન, તુવેર, સિંગ સહિતના પાકમાં મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોએ આ સિઝનમાં 3 વખત પૂરનો સામનો કરવો પડ્યો હોવા છતાં હજુ સુધી કોઈ ખેતીવાડી અધિકારી સ્થળે તપાસ કરવા પહોંચ્યો નથી। ખેડૂતોનું કહેવું છે કે દરેક વર્ષે ખેડૂત સર્વેમાં 50 લોકોમાંથી માત્ર 5 જણને જ નુકસાન વળતર મળતું હોય છે। ખેડૂતોએ સરકાર સમક્ષ યોગ્ય રીતે સર્વે કરી તમામને વળતર આપવા માંગ કરી છે। દેવ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ઢાઢર નદીમાં આવવાથી અને આ 5 તારીખે જે પાણી છોડ્યું છે, 5-6 તારીખે એટલું બધું પાણી છોડ્યું છે કે અમારા 18 ગામની અંદર કપાસ છે, ડાંગર છે, શાકભાજી છે, દિવેલા છે, એવા ઘણા ગામો પાકને નુકસાન થયેલું છે અને ભરપૂર હજુ તો પાણી ઓસર્યા નથી। પાણી ઓસરશે ત્યારે કેટલું નુકસાન થશે તે ખબર પડશે અને તમારા માધ્યમથી અમારે કહેવું છે કે અમારા પાકને જે નુકસાન થયું છે તેનો ચોક્કસ સર્વે થાય અને એનું ચોક્કસ વળતર અમને સરકારશ્રી તરફથી મળે એવી અમારી માગણી છે તમારી પાસે કે ભાઈ પછી ગામમાં 5 જણને નુકસાન આપે અને 2 જણને ના આપે, બીજા બધાને ના આપે, એવા લડવાના ધંધા કરવાના હોય તો હવેથી અમારી સર્વે કરવા આવે જ નહીં। અમારા ગામોની અંદર અંગુઠણ છે, નવાપરા છે, રાજલી છે, નારિયા છે, પછી ભીલાપુર છે, બંબોજ છે, કરાલીપુરા છે, ડોલાર છે, કળદરા છે, એવા ઘણા 18 ગામ અમારા 14 ગામો છે। એ 14 ગામોની અંદર કાયમ માટે નુકસાન થાય છે। આ સિઝનની અંદર આ વર્ષની અંદર 3જી વાર પાણી છોડવામાં આવ્યું છે, છતાં બી કોઈ માણસ હજુ અહીંયા આગળ કોઈ ટીમ સર્વે કરવા આવી નથી કે કોઈને પૂછવા આવ્યું નથી કે ભાઈ તમને શું નુકસાન થયું એમ। દેવ નદીમાં આવેલું પાણી આ 3જી વખત આવેલું છે અને અહીંયા ઘણું નુકસાન થયું છે। તેમાં કપાસ, ડાંગર, શાકભાજી, દિવેલા અને એને કોઈ સર્વે કરવા અત્યાર સુધી આવેલું પણ નથી અને હજુ પાણી ઘણું છે ખેતરમાં।